કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હેપી ન્યૂ યર, નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, રામ રામ, સાલ મુબારક. હવે ધોરણ 10 ગુજરાતી પૂરક વાચન પાઠ 2 નદી વિયોગ. હાલ પૂરતું ગ્રામર ને એવું બધું છે એ થોડાક દિવસ આપણે હાલ પૂરતું આપણે નથી ભણાવતા. જે સરળ પાઠ છે, હજી તો શું છે કે દિવાળીની રજાઓ અને લોકડાઉન ને બધું હતું, એટલે ઘણા વિદ્યાર્થીઓને હજી આળસ થતી હશે કે સર આ બધું અઘરું ક્યાં શરૂ કર્યું. એટલે ધીમી ગતિએ આપણે સરળ જે પાઠ કાવ્યો છે પૂરક વાચનના, એમાંથી પણ 1-2 માર્કનું પૂછાતું હોય છે, એટલે એ આપણે વાંચી જોઈએ. આમ તો બહુ સરળ છે પાઠ કાવ્ય, કે એમાં કાંઈ બહુ અઘરું નથી પૂરક વાચનના, એટલે આપણે વાંચી સંભળાવીએ તોય વાંધો નથી. એટલે આપણું બીજો પાઠ છે નદી વિયોગ. આમ તો આ નિબંધ છે અને એના લેખક છે પ્રફુલ્લ રાવલ. એનો જન્મ છે 5/9/1948. પ્રફુલ્લ જગજીવનદાસ રાવલ, આ એનો આપણે પરિચય મેળવીએ. એનું વતન છે વિરમગામ છે એનું વતન છે. ચરિત્ર નિબંધ અને લલિત નિબંધોમાં તેમનું વિશેષ પ્રદાન છે. નોખા અનોખા, બા એટલે ચરિત્ર મુકુર, નહીં વિસરાતા ચહેરા એમના નોંધપાત્ર ચરિત્ર લેખનો છે. આવતીકાલની શોધમાં અને મીનોય સાચું કહેતી હતી એમના કાવ્ય સંગ્રહ છે. નાજુક ક્ષણ અને સાવ અચાનક તેમના લઘુકથાના સંગ્રહ છે. શબ્દતીર્થ તેમનો વિવેચન સંગ્રહ છે. તેમની કૃતિઓ પુરસ્કૃત થઈ છે. જેણે આ પ્રફુલ્લ રાવલ છે, એણે જેટલી કૃતિઓ લખી છે એમાં ઘણા એને પુરસ્કાર મળ્યા છે. બહુ સારી લખી છે. આમ તો નાના ગજાના કવિ છે, પણ બહુ સારું એવું કામ છે. આગળ, વતન પ્રેમ દરેક વ્યક્તિના મનમાં સચવાયેલો રહે છે. પોતાના ગામના પાદરે પહેલાં જે નદી હતી તે હવે લુપ્ત થઈ ગઈ છે, તેથી નદી ન હોવાનો વિયોગ આ કૃતિમાં ભારોભાર અનુભવાય છે. લેખકના ગામના પાદરમાં નદી હતી. લેખકને યાદ હોય કે ન હોય, પણ એને વાતો સાંભળેલી છે, એટલે લેખકને એમ થાય કે ના મારા ગામના પાદરમાં નદી હતી. અત્યારે તો મોસ્ટ ઓફલી ઘણી ખરી શહેરો, જે નદીના કિનારે શહેરો વસ્યા છે ને, જે ઔદ્યોગિક શહેરો, એ નદીનો નિકંદન નીકળી ગયો છે ભાઈ. ત્યાં નદી જેવું છે જ નહીં. હા, તમે સાંભળ્યું હશે તો કે ભાઈ જેતપુરના પાદરમાં ભાદર નદી એટલે સૌરાષ્ટ્રની જીવાદોરી, સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી એટલે ભાદર. હા, એ ભાદર નદીમાં બાજુમાં જેતપુરના કારખાનાઓ છે, જે સાડી પ્રિન્ટિંગના એના કારણે જે અમુક જે નાદાન લોકો છે એનું કેમિકલવાળું પાણી છે, લીલું અને પીળું અને જે કપડાનો કલર હોય એમાં નાખે છે, એટલે પાણી છે ને એ રંગબેરંગી પચરંગી થઈ ગયું અને કેમિકલના કારણે એ અશુદ્ધ થઈ ગયું છે. છતાં પણ જાગૃત લોકો, સરકાર અને સારા લોકો છે એ એના બાબતમાં સક્રિય થયા છે, એટલે થોડા સમયમાં કંઈક નિવાડો આવે એવી આપણે અપેક્ષા રાખી શકીએ. હા, ભાદર નદીનો આમ તો જસદણ પાસે આલણસાગર ડેમ છે, ત્યાંથી શરૂઆત થઈ છે. એટલે એ નદીઓને અને મોસ્ટ ઓફલી જે ગામ કે નગર છે ને એ નદીના કિનારે જ વસ્યા હોય, કેમ કે જળ એ જીવન છે. માણસની મુખ્ય જરૂરિયાત કઈ છે તો કે રોટી, કપડાં, મકાન, હવા, પાણી અને ખોરાક. તો આપણે હવા તો ગમે ત્યાંથી જડી જાય, ખોરાક તો આપણે જ્યાં રહેતા હોય ત્યાં રાંધી શકીએ, પણ જળ, પાણીની તો ખાલી ખાવા કે પીવા પૂરતીની કેટલી જરૂરિયાત હોય. સ્નાન કરવું હોય, કપડાં ધોવા હોય, હાથ પગ મોઢું ધોવા હોય, માણસથી માંડીને પશુઓથી માંડીને બધાને પાણીની જરૂર પડે. ખાવાનું શું છે 3% જ હોય, એટલે આપણે ગમે ત્યાં ખાવાનું આપણે રોળવી લઈએ, પણ પાણીની તો સખત જરૂરિયાત હોય. એટલે કાં કૂવા, નદીઓ કે ઝરણા હોય ત્યાં ફરજિયાત બાજુમાં જ રહેવું પડે. એટલે મોસ્ટ ઓફલી ગામ છે એ નદીના કિનારે વસ્યા હતા. એમાં આ લેખક છે એ પોતાની વાત કરે છે કે ભાઈ મારા ગામના પાદરમાં પણ એક નદી હતી, પણ લુપ્ત થઈ ગઈ. લુપ્ત થવાનું કારણ શું?
તમને ખબર હોય તો પહેલાંના સમયની અંદર સારું વાતાવરણ હતું, એટલે વરસાદ પણ પુષ્કળ પડતા હતા. વરસાદ પુષ્કળ પડે એટલે બને કેવું તો કે ભાઈ પાણીના તર છે જમીનમાં એ પુષ્કળ હોય અને ધીમું ધીમું પાણી સતત ચાલ્યું જતું હતું. અને ખેંચવા માટે લોકો છે એ પાણીનો ઉપયોગ નદીમાંથી જ ભરતા અથવા તો કૂવો ગારે તો, એ પણ પોતાની હાથે કોઈ 2 ડોલ 5 ડોલ સિંચે તો. અને હવે તો ઓટોમેટિક મોટરોને મૂકવા માંડ્યા, એટલે ખેતરોને મશીનરીથી ઉદ્યોગોમાં ખેતીઓમાં પુષ્કળ પાણીનો ઉપયોગ થાય. એટલે નદીના તર છે જમીનમાં ઊંડા જતા રહ્યા. હવે નદીના તર ઊંડા જતા રહ્યા એટલે નદી હાલતી બંધ થઈ ગઈ હોય. અને ઘણીવાર તો નદી છે હાલતી હોય પણ એ નદીને બદલે ગટર થઈ ગઈ હોય. હા, ઘણી નદીઓ છે. સાવરકુંડલાની પાદરમાં નાવલી નદી છે. આ ચોમાસામાં એ પાણી આવે તો એ નદી થાય, બાકી તો આખું વર્ષ એ ગટર જ હોય. શું કરવા કે બાકીના 8 મહિનામાં પાણી નથી આવતું. માણસ છે એ પોતાના જે ફળિયા અને ટોયલેટના અને બાથરૂમના જે પાણી છે એ ચોકડીના ને ધોવાના ને વિછરવાના ને નાવા ધોવાના એ બધા છે એ ગટરમાં જાય અને નાવલી નદીમાં જાય તો એ પાણી ડહોળું થઈ જાય. રાજકોટ છે એ આજી નદીના કાંઠે છે. આજી ડેમ સરસ મજાનો શુદ્ધ છે, પણ એ ડેમ પછી જે પાણી આવે છે તો એમાં કેટલી ગટરો અને કેટલા લોકો અને આ ને તેને બધું જે છે ઉદ્યોગોનું પાણી એમાં ભળે એટલે ગટર જેવું થઈ જાય છે. એટલે નદી કિનારે રહેવું પણ હવે તો અઘરું થઈ પડ્યું છે. એટલે લેખકને સ્થિતિ એવી છે કે નદી ગંદી નથી થઈ પણ લુપ્ત થઈ ગઈ, પાણીનો તર ઊંડો જતો રહ્યો હોય એટલા માટે. એટલે વતન પ્રેમ તો દરેક વ્યક્તિના મનમાં સચવાયેલો રહે, પણ પોતાના ગામને પાદરે પહેલાં જે નદી હતી એ હવે લુપ્ત થઈ ગઈ છે. તેથી નદી ન હોવાનો વિયોગ આકૃતિમાં ભારોભાર અનુભવાય છે. ક્યાંક જોવા મળતી કાવ્યાત્મક શૈલી નિબંધને મનભર બનાવે છે. એ મનને ભરી જાય એવી આ કાવ્યાત્મક શૈલી નિબંધમાં રચી છે. લોકમાતા તરીકે સર્વ સ્વીકૃત નદીની પ્રવાસિતાને લેખક યાત્રાધામ તેમજ તીર્થસ્થાન માનીને સ્મરે છે. કે જે નદી છે લોકમાતા છે, જગત તમામ લોકો માટેની એ ઉપયોગી છે એટલે લોકમાતા કહેવાય. એટલે લેખકે યાત્રા કીધી છે અથવા તો તીર્થસ્થાન એને કીધું છે. આગળ આપણે જોઈએ શું કે છે લેખક, કે જ્યારે ગામના કોઈ વૃદ્ધ પાસે ગામનો ઇતિહાસ સાંભળું છું ત્યારે મન ઘડીભર અતીતમાં રમમાણ થઈ જાય છે. રમમાણ થવું એટલે તલ્લીન થઈ જાય, અતીત ભૂતકાળ. ગામના લોકો પાસે ઇતિહાસ સાંભળો, ભાઈ આપણા ગામમાં નદી જેવો ખાડો છે, આમ તો દેખાય નથી પણ પાણી તો છે નહીં, એમાં કંઈ પાણી તો છે નહીં, તો હતું કે પાણી કે શું હતું? તો કે હા ભાઈ ત્યાં નદી હતી. એટલે ભૂતકાળમાં લેખક છે એનું મન પરવાઈ જાય છે. ભવ્ય વારસો ધરાવતા નગરનો હું નાગરિક છું, એ મારી મોટી ઉપલબ્ધિ છે. ભવ્ય વારસો ધરાવતો નગર, જે નગરની અંદર બહુ સારા માણસો, સારા ઉદ્યોગો, સારા હુનરો થયા હોય અને એનો ભવ્ય વારસો હોય અને એવા નગરનો કે હું નાગરિક છું, એ મોટી ઉપલબ્ધિ એટલે પોતાના વિશેની મહિમા છે. એમ જ ક્યારેક સાંભળ્યું છે કે મારું ગામ નદી કિનારે હતું ત્યારે રોમાંચિત થઈ જાઉં છું, આમ આનંદિત થઈ જાઉં કે ભાઈ મારું ગામ તો નદી કિનારે હો. વહેતી નદીની કલ્પના કરું છું, કેવા સરસ દિવસો હશે એ કલ્પના કરે કે ખડખડ કરતી ગામના પાદરમાં નદી હશે તે દિવસો કેવા હશે. જ્યારે ગામની ભાગોળે નદી વહેતી હશે, મારા પૂર્વજોએ નદી કાંઠે જીવન પસાર કર્યું હશે. ગામના પાદરમાં નદી વહેતી હશે ને મારા પૂર્વજો કોઈ પણ થઈ ગયા છે એ બધાએ આ ગામના પાદરમાં નદી કિનારે જીવન પસાર કર્યું હશે. હું એ પૂર્વજોની અત્યારે મીઠી ઈર્ષા કરું છું. ઓહો, મીઠી ઈર્ષા આવે છે કે ઓહો, એ તો નદી કિનારે જીવી લીધું ને અમારે તો જીવવાનું નથી, અમને તો ઈર્ષા થાય. ખળખળ ઘોષ કરતી નદી તે મારા ગામની ઘોષા નદી. ખળખળ ઘોષ એટલે અવાજ કરતી નદી છે ને લેખકના ગામની નદીનું નામ છે ઘોષા નદી. પણ આજે એનું ક્યાંય અસ્તિત્વ નથી. આજે નદી જેવું કંઈ છે જ નહીં. નથી મળતા એના સગડ એટલે પુરાવાઓ. એનું અસ્તિત્વ છે ક્યાંય મળતું નથી. નદી હતી તેને વર્ષો થઈ ગયા, વર્ષો પહેલાંની વાતો છે, કાંઈ નદી હતી. આજની પેઢીએ નદી જોઈ નથી. નદી હતી એ વાત પણ વિસરાઈ ગઈ છે. આજની પેઢીએ નદી જોઈ નથી પણ અહીં નદી હશે એ બધા ભૂલી ગયા. અને આધુનિક સમયની અંદર તો શું કરે ખબર છે, નદીમાં પાણી ન હોય ને તો નદીનો જે પેટાળ હોય એમાં ધીરે ધીરે માણસો છે પથ્થરો લાવી
મકાન ચઈને જાય અને નદીનું મુખ છે ને ચોમાસાનું પાણી નીકળે એટલું 5, 10, 15, 20 ફૂટનું જ રાખ્યો. બાકી તો નદી કિનારોમાં ઝૂંપડા ને મકાન ને ડેલા ને વાડીઓ ને વંડા ને કરી જ લે લોકો. એટલે લોકો છે બરાબર છે એ નદીના સગડે મળતા નથી. નદી હતી એને વર્ષો થઈ ગયા, આજની પેઢીએ નદી જોઈ નથી ને એ વાતે ભૂલાઈ ગયા. મારા ગામની નદી મારા માટે, માત્ર મારા માટે નહીં, સૌના માટે એક દંતકથા સમી છે. દંતકથા એટલે સાંભળેલી વાતો હોય, વાસ્તવિકતા કાંઈ ન હોય. એટલે દંતકથા જાણે હોય જ નહીં એવી વાતો છે. છતાંય આ દંતકથાને હું વાગોળું છું. વાગોળવું એટલે યાદ કરવું છું. કહો કે પંપાળું છું, ખાલી યાદ કરવું છે ને. પંપાળવું એટલે સ્પર્શથી એને અનુભૂતિ કરવી. જેમ કોઈ માતા નાના બાળકને પંપાળે તેમ ક્યારેક આ દંતકથામાં હું ઘૂંઘટવાળી નવોઢાની અનુભૂતિ કરું છું. આ દંતકથાને યાદ કરું છું કે જાણે ઘૂંઘટવાળી કોઈ નવોઢા હોય. નવોઢા એટલે નવી પરણેલી સ્ત્રી છે ને ઘૂંઘટો તાણેલી હોય એવું મને લાગે છે. જેના મુખરવિંદની મને ઈચ્છા છે. ઘૂંઘટો તાણેલી સ્ત્રી હોય અને એ પોતે ઘૂંઘટો ઉઘાડે અને એના પતિ એનું દર્શન કરે. એમ લેખક કહે છે કે આ નદીને જોવા માટે મને પણ ઈચ્છા થઈ. મુખારવિંદ, મુખ એટલે મુખ અને અરવિંદ એટલે કમળ. મુખને કમળ કહેવામાં આવે છે, મુખ કમળ. એટલે એના ચહેરો જોવા માટે મને ઈચ્છા થઈ છે. આજે મારા ગામમાં નદી હોત તો. આ માત્ર કલ્પના છે. લેખક શું કહે છે? મારા ગામમાં નદી હોત તો. કલ્પના છે, હોત તો. ઘણી વખત આપણે નથી કલ્પના કરતા કે હું વડાપ્રધાન હોત તો. તો હું વડાપ્રધાન હોત તો દેશ ભૂખભેરો થાત. એટલે જ તું નથી ભાઈ. આ માત્ર કલ્પના છે, છતાંય એમાં રાચવું મને ગમે છે. રાચવું એટલે કે એની અંદર રમવું, એની અંદર ઇન્વોલ્વ થવું, એ મને લેખક કહે છે ગમે છે. કેમ કે મને નદી ગમે છે. ખાલી કલ્પના કરું કે મારા ગામમાં નદી હોત તો તોય મને મજા આવી જાય. આપણે મનમાં નથી વિચારતા કે મારી પાસે BMW હોય તો આમ અંદરથી એમ હરખ થાય. બધાને કંઈ BMWની ઈચ્છા ન હોય. આ તો ખાલી વાતો છે. મને બહુ ઈચ્છા નથી. BMW લઈને પછી કરવું શું? પેટ્રોલ કોણ ભરી દે? પાડો એ ભરી દે થાય. એના કરતાં આપણી સાયકલ કે બાઇક બરાબર છે. લેખક કહે છે કે એ મારી કલ્પના છે, છતાં એમાં રાચવું મને ગમે છે. કેમ કે નદી મને ગમે છે. અને નદી કિનારે મારું ગામ નથી એ ખ્યાલથી હું ખિન્ન થઈ જાઉં છું, દુઃખી થઈ જાઉં છું. ઓહો, મારા ગામના પાદરમાં નદી છે પણ ખરેખર એ કહેવાની નદી છે. નદી જેવું કાંઈ નથી. મારા ગામના પાદરમાં ગામ હશે, મારું ગામ નથી બરાબર. નદી કિનારે મારું ગામ નથી. લેખક એ વાતથી જ હું દુઃખી થાઉં છું. કેટલો કમભાગી છું. કશું મારી પાસે ન હોત પણ માત્ર નદી હોત તો હું કેટલો ભૈરો હોત. બીજું કાંઈ ન હોત તો કાંઈ નહીં. કદાચ મકાન ન હોત, ગાયો ભેંસો, કોઈ વસ્તુ, સોના ચાંદી ઘરેણાં કાંઈ ન હોત તો કાંઈ નહીં, પણ નદી હોત તો હું ભૈરો હોત. મને બહુ ગમત. હું નદી માટે ઝૂરું છું. ઝૂરવું એટલે આમ યાદમાં એને દુઃખી થવું. લેખક છે નદીને યાદ કરી અને દુઃખી થયા કરે છે. નદી માટેનો મારો આ ઝુરાપો જન્મજાત છે. બાળપણથી જ હું જ્યારે જન્મ્યો ત્યારથી જ મને એમ થાય કે ભાઈ નદી હોવી જોઈએ. અને એ બાળપણથી મને આ ઝુરાપો છે એ વાતનું મને ઈચ્છા થાય છે કે ભાઈ નદી હોય તો વાંધો આવત નહીં. આગળ વાત કરીએ હવે. નાનપણમાં રેલગાડીમાં બેસીને બાપા સાથે અમદાવાદ જતો ત્યારે સાબરમતી નદી ઉપર ગાડી પસાર થતી હતી. લેખક કહે છે કે હું નાનો હતો અને મારા પપ્પા સાથે હું અમદાવાદ જતો. એટલે રેલવેનો પુલ છે નદી ઉપર હોય ને, એ નદી ઉપર જે પુલ હોય તો એમાં નીચેથી નદી ખળખળ વહેતી હોય. શું કહે છે લેખક એમાં? કે સાબરમતી નદી ઉપર ગાડી પસાર થતી. નદીનું નામ સાંભળીને હું જરૂર કોળી ઉઠું છું. નદીનું નામ સાંભળે તો અંદરથી કોળી ઉઠવું, આમ આનંદિત થઈ જવું. પ્રવાસમાં ક્યાંક વચ્ચે નદી આવે તો વહાલથી નજર કરી લઉં છું અને મને મારી ઘોષા નદી યાદ આવી જાય છે. લેખક કહે છે કે ભાઈ નામ પડે કે નદી આવી તો હું વહાલથી જોઈ લઉં અને મને મારા ગામની નદી યાદ આવી જાય છે. સાબરમતી છે એ સતત વહેતી નદી છે. ક્યારેક જળ જોવા મળે, ઓછું જળ અને વધુ રેત, એ નદીની મારી પહેલી ઓળખ. ક્યારેક જળ જોવા જડે, પાણી જોવા જડે, પુષ્કળ પાણી હોય તો ઘણીવાર ઓછું જળ હોય, ઓછું પાણી હોય, રેતી વધુ હોય, બધું થાય. એટલે લેખક કહે છે કે
જળ ઓછું ને રેતી વધુ એ મારી પહેલી ઓળખ મેં જોયું હતું. પણ એની વિશાળતા આહલાદિત કરી ગઈ હતી કે આ હા હા કેટલી પહોળી વિશાળ નદી છે હે. સાબરમતી નદીના દર્શન પછી તો પાણીથી ભરપૂર અનેક નદીઓ જોઈ. સાબરમતી જોઈ પછી તો બીજી ઘણી નદીઓ જોઈ. વહેતું જળ જોઈને હું છલોછલ થઈ જાઉં, જાણે કે હું છલકાઈ જતો હોય એવું લાગે છે. કબીરવડ જોવા જતાં નર્મદા નદીને વળગવાનો પ્રસંગ આવ્યો ત્યારે નદીની ગરિમાએ મારી નદી ઝંખનાને પલ્લવિત કરી નાખી. હા, જ્યારે કબીરવડ જોવા જાય ને ત્યારે નદીના સામા કાંઠે છે કબીરવડ, તો એ નદી ઓળંગીને જવું પડે હોડીમાં બેસીને. તો લેખક કહે છે કે એ જે પ્રસંગ આવ્યો જ્યારે હું ગયો ત્યારે નદીની ગરિમાએ, બરાબર, એની ગરિમા એટલે કે એની ખાનદાની છે જે કાંઈ પણ એ નદીની જે સુંદરતા એણે મારી ઝંખનાને પલ્લવિત કરી નાખી, આનંદિત કરી નાખી. નદી વગર સ્નાન ક્યાં કરું, સૂર્ય નમસ્કાર ક્યાં કરું, અર્ધ્ય ક્યાં આપું. અર્ધ્ય એટલે દેવતાઓને સવારના પરમાં આપણે ખોબો ભરીને અંજલિ આપીએ ને, એ બધું અર્ધ્ય કહેવાય. ક્યાં સ્નાન કરવું નદી વગર, ક્યાં સૂર્ય નમસ્કાર કરવા, ક્યાં અર્ધ્ય આપવું. નદી વગરનો હું નિરાધાર છું, લેખક કહે છે. ગામ છોડીને નદી કાંઠાના ગામે રહેવા જવાની ઈચ્છા કરું છું, પણ ગામ પાછું ગામ મને પકડી રાખે છે. એમ થાય કે આ ગામ છોડી અને ક્યાંક નદી કિનારાનું ગામ હોય ને ત્યાં વહી જાઉં, પણ આ ગામ સાથે પણ મમતા એવી છે કે એને મૂકીને જતો નથી. ગામ મને જકડી રાખે છે, પકડી રાખે છે. મને શ્રદ્ધા છે કે ક્યારેક ભૌગોલિક પરિવર્તન થશે અને મારા ગામથી દૂર થયેલી, દૂર ફંટાયેલી, રિસાયેલી નદી પાછી ધસમસતી આવીને બાહુ ફેલાવી ગામની ભાગોળને ભેટશે. કદાચ ભૌગોલિક ફેરફારો થાય, ધરતી આમથી આમ થઈ જાય, કોઈ નદી બીજે સ્થળે વહેણ થઈ ગયું હોય તેને બદલે આ સ્થળે પાછું આવી જાય, અથવા તો નદીના જે શોષણ છે, જે નદીના આજુબાજુમાં કૂવાઓ હોય એનું જે શોષણ છે એના કારણે નદી બંધ થઈ જતી હોય, તો એ બધું પાછું શરૂ થાય અને બાહો ફેલાવી ધસમસતી આવતી મારા ગામને ભેટશે. એના નીરથી ભાગોળ ભીની ભીની થઈ જશે. એનું જે પાણી આવશે તો આખી ભાગોળ ગામની છે એ ભીની ભીની થઈ જશે અને હું એ ભીની માટીનું મારા ભાલે તિલક કરીશ. લેખક કહે છે કે માટી ભીની થઈ ગઈ હશે નદીના આવવાથી, અને એ માટી ભીની થઈ ગયેલી હશે તો મારા ભાલે લલાટે હું એમાં તિલક કરીશ. નદીનું મારું આકર્ષણ છે એની ગતિ. નદી પ્રત્યે લેખક કહે છે કે મારું આકર્ષણ છે એની ગતિ. આમ તો નદી એટલે ગતિ એવી મારી સમજ છે. નદી એટલે બીજું કાંઈ નહીં, ગતિ. સતત નદીનું કામ શું છે? સતત ગતિ કરવું, વહેતું રહેવું. લેખક કહે છે કે એવી મારી સમજણ છે. આ ગતિમાં વેગ છે પણ આવેગ નથી. વેગ છે, આવેગ ઉછળીને ગમે ત્યાં ભાગી જવું એવો આવેગ નથી. અને જ્યારે ક્યારેક એનામાં આવેગ આવે છે ત્યારે એનું રૂપ સુંદરતાની ગુમાવી દે છે. ક્યારેક નદી છે આવેગમાં આવીને ઘોડાપૂર આવે ને ત્યારે વિકરાળ સ્વરૂપ હોય ત્યારે એ નદી છે એની સુંદરતા ગુમાવી દે છે અને બની જાય છે રૌદ્ર, ભયાનક, ખતરનાક. પણ એવું તો ભાગ્યે જ બને. એટલે તો એ માતા છે. માતાએ ક્યારેક ગુસ્સે થઈ જાય, એમ નદી પણ ગુસ્સે થઈ જાય. જોરદાર પાણીનો પ્રવાહ આવે તો વાંધો આવે. કોઈ કિનારે બેઠું હોય તો બેઠું રહેવું પડે, સામેના ગામમાં જવું હોય તો અઘરું થઈ પડે. મોટો પુલ હોય તો જ બરાબર છે. આગળ શું કહે છે? અને જ્યારે ક્યારેક એનામાં આવેગ આવે છે ત્યારે એનું એ રૂપ સુંદરતાને ગુમાવી દે છે ને એ બની જાય છે રૌદ્ર. પણ એવું તો ભાગ્યે જ બને છે. એટલે જ એ તો માતા છે. પ્રવાસ એનું કર્મ છે, સૌને આપવું એનો ધર્મ છે. નદીનો ધર્મ શું છે, કર્મ શું છે? પ્રવાસ કરવો અને બધાઈને આપવું એનો ધર્મ છે. અટકવું તેના ભાગ્યમાં. આગળ અટકવું તેના ભાગ્યમાં નથી. નદીને ક્યાંય અટકવાનું શીખવામાં જ નથી એવું. એ ફંટાઈ જાય છે પણ અટકી જતી નથી. હા, ફંટાઈ જાય, કોઈ બીજી જગ્યાએ વહી જાય પણ એ અટકતી નથી. ક્યારેક પૃથ્વીના પેટાળમાં સમાઈ જાય, ક્યારેક તો હાવ પૃથ્વીના પેટાળમાં સમાઈ જાય અને અદૃશ્ય થઈ જાય છે. ઘોષા નદી પણ ક્યાંક અદૃશ્ય થઈ ગઈ છે. મારા ગામના પાદરમાં આવેલી ઘોષા નદી છે એ અદૃશ્ય થઈ ગઈ, ગાયબ થઈ ગઈ છે. મારા ગામની આ ઘોષા નદી એ ક્યાંક લુપ્ત થયેલી સરસ્વતી તો નહીં હોય ને. જેવી રીતે ઘોષા નદી અદૃશ્ય થઈ ગઈ એમ સરસ્વતી નદી પણ અદૃશ્ય થઈ ગઈ છે. આપણે વાત સાંભળીએ ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી. ગંગા છે, યમુના છે, ગોદાવરી છે, બધી નદીઓ છે.
એ અહીંયા આવી હતી અને ટૂંકમાં બધી નદીઓ જે છે એ બધી નદીઓ આવી રીતના આગળ વહેતી હતી અને બધી નદીઓના કારણે એ પાણી છે એના સતત વહેતા હતા. આગળ વાત કરીએ કે સરસ્વતી નદી છે એ ધીરે ધીરે ક્યાં હશે એવું કહેવાય છે કે બિહાર ને યુપી ને એની અંદર જે છે બરાબર છે એ બાજુ હશે. જ્યારે ત્રિવેણી સંગમ છે ને બિહારનો યુપીની અંદર, તો એની અંદર ગંગા ને યમુના ભળે છે, પણ અંદર ગાળેથી સરસ્વતી પણ આવે છે અને સરસ્વતી અદૃશ્ય થઈ ગઈ. ગંગા છે, ગોદાવરી છે, યમુના છે, બધી નદીઓ છે, પણ એ નદીઓ જે છે એની વાત કરીએ આપણે તો એની અંદર સરસ્વતી નદી છે એ જમીન ઉપર ક્યાંય વહેતી નથી. કેમ કે ક્યાંક અદૃશ્ય થઈ ગઈ છે. એમ અહીંયા લેખક કહે છે કે એની જે ઘોષા નદી છે એ પણ ક્યાંક અદૃશ્ય થઈ ગઈ છે. તો ક્યાંક આ ઘોષા નદી છે એ ક્યાંક આ સરસ્વતી નદી તો નથી ને? પ્રશ્નાર્થ ઉદ્ગાર પૂછે છે, પણ ક્યાંય એવું તો નથી. હું નદીમાં નિત્ય પ્રવાસીના દર્શન કરું છું. લેખક કહે છે કે નદીમાં નિત્ય પ્રવાસી, કાયમી પ્રવાસ કરવાનો જેનો હેતુ હોય એવી નદીના દર્શન કરું છે કે આ નદી તો પ્રવાસી છે, એનો પ્રવાસ યાત્રા છે, એનો પ્રવાસ છે, યાત્રા છે, સતત ફરવું છે. માટે જ નદી સ્વયં એક ગતિશીલ યાત્રાધામ છે. એટલે નદી છે એ સ્વયં ગતિશીલ યાત્રાધામ. યાત્રાધામ કોને કહેવાય? દ્વારકા, સોમનાથ. પણ ગતિશીલ યાત્રાધામ એટલે આજે એ સોમનાથ હોય ને કાલે જૂનાગઢમાં સોમનાથ આવ્યું હોય ને, આજે સોમનાથ એટલે ગામ છે વેરાવળની બાજુમાં, તો આજે એ સોમનાથ મહાદેવનું મંદિર ક્યાં છે? તો કે વેરાવળમાં દરિયા કિનારે. તો આવતીકાલે તો કે ભાઈ જૂનાગઢ આવ્યું છે, પછી તો કે અમરેલી આવશે. એવું તો નથી ને. તો કે નદી પણ એવી છે, બીજા હોય કે ન હોય, પણ નદી છે એ શું કે સ્વયં એક ગતિશીલ યાત્રાધામ છે. હું પ્રવાસી નદીનો ભક્ત છું, જે પ્રવાસ કરતી નદી છે એનો ભક્ત છું. નદી મારે મન દેવી છે, જેમાં સત્યનો અંશ છે. લેખક કહે છે કે નદી મારા માટે તો દેવી છે, એક સત્યનો અંશ છે. માટે હું મારા ગામમાં નદીને શોધું છું. મારા ગામમાં નદી હોય તો કેવું સારું. એ ખોવાઈ ગઈ છે, લુપ્ત થઈ છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, નહીં તો ગમે ત્યારે મારાથી વિખૂટી પડેલી નદી પાછી ફરશે. લેખકને શ્રદ્ધા છે, ના એક દિવસ તો આવશે ને આવશે, મને જળશે. એ દિવસ મારા માટે ઉત્સવ બની રહેશે. આ નદી આવશે ત્યારે મારા માટે તો ઉત્સવ હશે. પણ ક્યારે? લેખક પોતાને પ્રશ્ન પૂછે, ક્યારે? કાળ દેવતાને પૂછું, કાળના દેવતા છે, સમયના દેવતા, એને પૂછું. જોકે મને એનો ભય પણ લાગે છે. એને ન પૂછાય. શું કરવા? કાળ ક્યાંક મને કોળીઓ કરી જશે તો? કાળ દેવતાને બોલાવો કે એ કાળ ભાઈ અહીંયા આવો. એ કાળ દેવતા, આ તમે નદીને ક્યારે બોલાવશો? તો કે નદીનો દીકરો ક્યાં થયો? એ આવે કે ન આવે, પણ તને અત્યારે લઈ લેવો છો. હાલ, ક્યાંક કોળીઓ કરી જશે તો? અત્યારે મને થાય છે કે ક્યાંક નદી મારામાં સમાઈ ગઈ છે. મારી અંદર જ લેખક કહે છે કે નદી સમાઈ ગઈ છે. હું જ નદીનો એક અંશ છું, એક નદીનો જ અંશ છું. મારી ગતિ એ નદીના અદૃશ્ય સ્પર્શનો જ ચમત્કાર છે. જે મારી ગતિ છે, લેખક કે અદૃશ્ય સ્પર્શ, ભલે સામે નથી પણ એનો ચમત્કાર એ જ છે. નદી મારામાં છે, હું નદીમાં છું. હું અને નદી અન્યોન્યમાં સમાવિષ્ટ થઈ ગયા છીએ અને હું નદી બની ગયો છું. લેખક કે છે નદી મારામાં છે, એટલે કે નદીના વિચારો લેખકમાં છે અને લેખકના વિચાર અને લેખકનું મન છે એ નદીમાં છે, એટલે એકબીજામાં એ સમાઈ ગયા છે. એટલે લેખક કહે છે કે હું નદી બની ગયો છું. હું અને ખાલી જગ્યામાંથી, હું અને દેશમાંથી, એવું કાવ્ય નિબંધ સંગ્રહ કે કાવ્ય સંગ્રહ છે એમાંથી લેખકે લીધું છે. અહીંયા આપણે આ આપણો પાઠ છે, નિબંધ છે એ પૂર્ણ કરીએ છીએ અને તમારા ટેક્સ્ટબુકમાં પણ હશે. વાંચતા રહેજો અને વાંચી લેજો. ઓકે.